श्री राधिका मुग्ध विलोचनाय लावण्य लक्ष्मी मिवलंबिताय द्वैतस्य भाने विमलद्वयाय श्री कल्याणरायाय नमोपराय प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। सौ वाला वैष्णवजनो અને આબાલ વૃદ્ધ સકલ વિશ્વમાં વસતા આપ સૌ વૈષ્ણવ સૃષ્ટિને, વૈષ્ણવ સમુદાયને અને પરિવારના સૌ આત્મીયજનોને, વડીલોને, યુગલ દંપતીઓને અને બાળકો અને યુવકોને, આજના યુથને, સમગ્ર સંસારમાં વસતા આપણા વૈષ્ણવ પરિવારોને નૂતન વર્ષ અને દીપમાલિકાના આ ઉત્સવની અનંત અનંત મંગલ કામનાઓ છે અને ખૂબ ખૂબ મારી પ્રભુ પ્રાર્થનાઓ આપ સર્વ માટે। અને વિશેષ કરીને જે પ્રકારે પરંપરાગત રીતે આપણે આ દિવાળી અને નૂતન વર્ષના આ તહેવારને આપણે બહુ જ ઉત્સાહ અને આનંદથી, જાણે 2 મહિના પહેલાથી સામે દિવાળી, આપણે આ કરવું નથી, દિવાળી પછી આપણે આ કરશું, એટલે 2, 2.5, 3 મહિનાથી જાણે દિવાળીના દસ્તક આ સંસારના દ્વારે વાગવાના શરૂ થઈ જાય છે। શ્રાદ્ધ પક્ષ શરૂ થાય, પિતૃતર્પણ થાય, પિતૃઓના આશીર્વાદથી આ સૃષ્ટિમાં સર્વત્ર મંગલ થતું હોય છે। માનવીના જીવનમાં 3 ઋણ હોય છે, દેવ ઋણ હોય છે, ઋષિ ઋણ હોય છે અને પિતૃ ઋણ હોય છે। દેવ ઋણમાંથી એ આધ્યાત્મિક ધાર્મિક કાર્ય કરીને દેવ ઋણમાંથી મુક્ત થઈ શકે। ઋષિ ઋણમાંથી એ અભ્યાસ કરે, ક્વોલિફિકેશન મેળવે, સફળ વ્યવસાય કરે અને જ્ઞાન અને સમૃદ્ધિ માટેના ઉપાયો આ સંસારમાં સર્જે, એ દ્વારા ઋષિઓને તર્પણ છે। અને પિતૃઓને જે કંઈક સમાજમાં રહીને જે કંઈક જ્ઞાન અર્જન કર્યું છે, જે કંઈક એક્સપિરિયન્સ, એડ્યુકેશન લીધેલું છે અને જે કંઈક પ્રોફેશનલ જીવનમાં આપણે જીવી રહ્યા છે, એના યોગ્ય ભાગનું સત્કાર્યમાં, સત્કર્મમાં, દાનમાં, ધર્મમાં એનો વિનિયોગ કરવો એ પિતૃતૃપ્તિ માટેની જ વાત છે। એ પિતૃ ઋણમાંથી ઉઋણ થવાની વાત છે। એમ ત્રણેય ઋણમાંથી મુક્ત થઈને જ્યારે આ જગતના મેદાનમાં માં શક્તિની આરાધના થતી હોય, સર્વત્ર ગરબા દાંડિયા રાસ થતા હોય, એ સમય નીકળે એટલે તરત જ ભગવાન રામચંદ્રજી પોતાનું ધનુષ ઉઠાવી અને સમસ્ત સૃષ્ટિના અનિષ્ટોનું નિવારણ કરવા માટે માનો દશાનનનો વધ કરી અને દશેરા પર્વ ઉજવીએ છીએ। એ વિદાય થાય અને તરત જ પ્રભુની શરદોત્ફુલ્લ મલ્લિકા એવા આનંદકંદ ભગવાન શ્રી રાસેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણની એ રાસલીલાનો મંગલ પ્રારંભ આ સૃષ્ટિ પર થતો હોય છે। જેમ આ મહારાસ સંપન્ન થાય અને શરદ પૂર્ણિમા વીતે અને હવે તો વાટ જોવાવા લાગી કે હવે 11 આવશે એટલે મંદિરે દર્શન કરીશું, ઘરમાં સામાન જમાવાનું છે, યોગ્ય કરવાનું છે, સફાઈઓ કરવાની છે, મીઠાઈઓ બનાવવાની છે, નવી ખરીદી કરવાની, આ બધું થવા લાગે। આ ભૌતિક પક્ષ છે। અલૌકિક રીતે જો આપણે વિચાર કરીએ તો જેટલું આપણે આપણા શરીર માટે, ઘર માટે, પરિવાર માટે અને આ તહેવાર માટે કરતા હોઈએ, એ બધી જ તૈયારીઓ સાચા અર્થોમાં આપણે આપણા પ્રભુ માટે પણ કરવાની છે। પ્રભુ માટે પણ નવા વસ્ત્ર સીવવાના છે, પ્રભુ માટે પણ નવી સામગ્રી કરવાની છે। ભાગ્યવંત ઘર તો એ છે કે જે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે છે, શ્રી વલ્લભ બિરાજે છે, શ્રી મહાપ્રભુજી અને પ્રભુની એ પધરામણી આપણા ઘરે થઈ હોય તો મૂળ તો તહેવારનો પ્રારંભ આપણા ઘરેથી જ થતો હોય। પછી આપણે જ્યારે દિવાળીના ઉત્સવોમાં 11, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, રૂપ ચૌદસના દિવસે આ બધા દિવસોમાં રાત્રે શયનમાં હાટડીના દર્શન કરવા માટે જઈએ અને ઘરની તૈયારી થતી હોય, એક બાજુ દેવ દર્શન થતા હોય, સ્વજનો પરિવારજનો મળતા હોય, આ બધી દેશની આપણી બધી સ્મૃતિઓ આ દેશમાં વિદેશમાં આવીને પણ આપણા હૃદય પટલ પર અંકિત થાય અને એ તહેવારોની, એ ઉત્સવોની પરંપરા આપણા આવનાર પેઢીમાં પ્રચાર થાય, એ આવનાર પેઢી સુધી એ સંદેશો પહોંચે, તે માટેની આ સકલ ભૂમિકા આપણા સૌની વચ્ચે પ્રસ્તુત થતી હોય છે। આથમતા સૂર્ય આ સંસારને પ્રશ્ન કર્યો હતો કે હું હમણાં વિદાય થઈશ અને આખી રાત્રિનો ઘોર અંધકાર આ સૃષ્ટિમાં વ્યાપ્ત થશે। કોઈ છે કે મારી પ્રકાશની પરંપરા સવારે પરોઢિયે બ્રહ્મ મુહૂર્તમાં હું પાછો આવું અને આ આકાશમાં લાલીમાં પાથરું, ત્યાં સુધી મારી કોઈક આ પરંપરાને સાચવી શકે। સંસારમાં કોઈ જળજીવ ચૈતન્ય સૃષ્ટિમાં આગળ ન આવ્યો, પણ એક ઝોંપડીમાં એક ખૂણે નાનો સરખો દીવો બળી રહ્યો હતો અને એ ખૂણે બેસેલા દીપકે સૂર્યના એ લલકારને પડકાર્યો અને સામે ઉત્તર આપ્યું કે સૂર્યદેવ, આપના જેટલું તો નહીં પણ એટલું વચન જરૂર આપી શકું કે જ્યાં જ્યાં અંધકાર હશે ત્યાં ત્યાં હું મારા સામર્થ્ય અનુસાર પ્રકાશ પાથરી અને અંધકારના અભાવને હું દૂર કરીશ। આ પ્રકાશનો જે અભાવ છે એ પ્રકાશના અભાવને હું દૂર કરીશ અને જ્યાં જ્યાં અંધકાર હશે ત્યાં ત્યાં હું મારી સામર્થ્ય અનુસાર હું પ્રકાશને પાથરીશ। આનો મતલબ એ થયો કે આપણી શક્તિ, ભક્તિ,
મતિ, સંસ્કાર, પરંપરા, ઘરનું વાતાવરણ અને આપણા મિત્રોનું અને ઇષ્ટ સ્વજનોનું જે પ્રકારનું આપણું સંગ હોય છે એવું આપણું વાણી, વ્યવહાર, વર્તન, સ્વભાવ એ પ્રકારે નિર્મિત થતું હોય છે. એટલા માટે ભગવદીયજનોએ ગાયું છે કે આપણે સૌએ અલગ અલગ પ્રકારથી ભલે જીવન જીવીએ છીએ, આપણા શોખ અલગ હોઈ શકે, વિચારધારા અલગ હોઈ શકે, સ્વભાવ અલગ હોઈ શકે, પણ જ્યારે આધ્યાત્મની વાત આવે છે, જ્ઞાનની વાત આવે છે, પ્રભુ પ્રાપ્તિની વાત આવે છે, ત્યારે એક માર્ગ, એક દિશા અને એક જ સિદ્ધાંતોનું અનુસરણ કરીને જો એના ઉપર સતત જીવનમાં, રોજિંદા જીવનમાં જો એનો પ્રયાસ અને ગતિ કરવામાં આવે તો પ્રભુ પ્રાપ્તિ આ જ જગતમાં રહીને આ જીવને થઈ શકે છે. જગદીશની પ્રાપ્તિ ક્યાંય દુર્લભ નથી. હે ઇસી મેં પ્યાર કી આબરૂ કે વો જફા કરે મેં વફા કરું. આપણે પ્રારબ્ધ પર છોડી દેતા હોઈએ છીએ કે મારા પ્રારબ્ધમાં આવું છે, બીજો સુખી છે ને હું આવું છું. 70% અન્યના સુખમાં જો આપણે સુખી થઈ શકીએ તો આપણા સ્વભાવ અને આવશ્યકતાઓની 50% તો ક્ષતિઓ બધી એમને એમ પૂર્ણ થઈ જતી હોય છે. પછી રહી વાત બીજા 20%માં સંઘનો પ્રભાવ આપણી વિચારધારા, માનસિકતા અને રહેનસહેન પર પડતો હોય છે. બીજા 20%માં આપણું અભ્યાસ, પરિવારના સંસ્કારો અને સંસ્કારોની સાથે સાથે આપણું પોતાનું સ્વભાવ. 10% જે બચે છે એમાં જ પ્રારબ્ધ અને પૂર્વજન્મના કર્મોના પ્રમાણે આપણા જીવનમાં ફલની પ્રાપ્તિ થતી હોય છે. તો પ્રારબ્ધ તો એને નડી શકે કે જેના માથે ઠાકોરજીને બિરાજતા હોય, પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જેના સ્વરૂપ જેનું આપણા ઘરે બિરાજતું હોય તો પ્રારબ્ધને લખનારો તો એ જ છે. એની સાથે જ જો આપણી આત્મીયતા હોય, દીનતાપૂર્વક જો એની જ શરણાગતિ હોય તો જગતની કોઈ તાકાત આપણને એનાથી વિલગ નથી કરી શકતી. और जो वफा भी काम न आ सके तो वही बताए कि मैं क्या करूं, है इसी में प्यार की आबरू वो जफा करें मैं वफा करूं. આ સૂત્રને જો આપણે જીવનમાં મૂકીએ તો પ્રારબ્ધ બીજું કોઈ આપણી સાથે શું કરી રહ્યું છે એનો વિચાર કરવાના બદલે જો આપણે સારા તો જગત સારું છે એ ન્યાયથી આપ સૌના જીવનમાં, સ્વભાવોમાં, ઘરમાં, વાતાવરણમાં, સંપૂર્ણ રીતે અખિલ બ્રહ્માંડમાં જે વાતાવરણ બદલાઈ રહ્યું છે એમાં પણ બદલાતા મોસમ, પ્રકૃતિ, જે કંઈક વ્યાવસાયિક ધોરણે પરિવર્તનો થઈ રહ્યા છે, નવા નવા ક્રિએશનો થઈ રહ્યા છે, આ બધાનું સંતુલન આપણા એક જ મનુષ્યના જીવનમાં જેટલા વર્ષો આપણને પ્રાપ્ત થયા છે એમાં એ વિતાવેલી જીવનની જિંદગીની આ સોગાતમાં એ બધી જ આપણી ઉણપો અને આપણી સિદ્ધિઓ એનો સમન્વય કરીને જે કંઈક વીતી ચૂક્યું છે એનું વિસ્મરણ, ગતમ ન શોચનીયમ, અને આવનાર નવા ભવિષ્યનું જ્યારે આ નૂતન વર્ષ દસ્તક દઈ રહ્યું છે ત્યારે એ જ્ઞાનના પ્રકાશનું અને ભક્તિની સુગંધ અને સુવાસનું આપણા જીવન ઉપર પ્રભાવ આરોપિત કરીએ અને એ પ્રભાવ એવી રીતે આચ્છાદિત થાય કે આપણા તમામ અનિષ્ટો દૂર થાય, આપણા પ્રારબ્ધમાં લખેલી જેટલા પણ ગ્રહોની નડતર હોય કે ઉપગ્રહોની નડતર હોય એ બધી દૂર થાય અને અનુગ્રહોનો આવેશ આપણા ઉપર કૃપાનો એવો થાય કે પ્રભુની કૃપાના આપણે સૌ અધિકારી બનીએ. આવી સુંદર એક ક્ષણો નવા વર્ષમાં આપ સૌને પ્રાપ્ત થાય એવી મારી ભાવોર્મી પ્રભુના ચરણે વ્યક્ત કરી રહ્યો છું. અને વિશ્વમાં વસતા આપ સૌ પરિવારજનો, આપ સૌ માટે વિશેષ કરીને નૂતન વર્ષ અને દીપમાલિકાના આ પર્વની ખૂબ ખૂબ મંગલ કામના, શુભકામનાઓ, મંગલ વધાઈ અર્પણ કરી આપ સૌના જીવનમાં સદાય પ્રસન્નતા વ્યાપ્ત રહે અને ભક્તિમાં ખૂબ આપની ગતિ થાય એવી મારી પ્રભુચરણે પ્રાર્થના કરી આપ સૌના અંતરમાં વિરાજતા પ્રભુચરણે મારા શબ્દોને ધરી રહ્યો છું. પુનઃ એકવાર અનંત મંગલ કામનાઓ સહિત ભૂરી ભૂરી અભિવાદન. શુભમ ભવતુ.